વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં પાઠ પદ્ય 7 સુભાષિત કુસુમાની એટલે કે સુભાષિત રૂપી પુષ્પ કાવ્ય પદ્ય ભણવાના છીએ. સુષ્ટિભાષિત સુભાષિતમ એટલે કે જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે, જેમાં મહાભારતના સુભાષિતો, રામાયણના સુભાષિતો, પંચતંત્રના સુભાષિતો, આવા ઘણા સુભાષિતો આપણા સંસ્કૃત સાહિત્યમાં આલેખાયેલા છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમ અન્ન સુભાષિતમ એટલે કે પૃથ્વી પર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. જે જાણે છે તે વિદ્વાન છે, નથી જાણતા તે પથ્થરના ખંડને પણ રત્ન સમજી લે છે, તેવા સુભાષિતની વાત કરવામાં આવી છે. માનવી જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે, કારણ કે સારું સૌને ગમતું હોય છે. એટલા માટે કે જળ અને અન્ન અનિવાર્ય છે, એટલું સુભાષિત પણ અનિવાર્ય છે. સૌને સારા શબ્દો સાંભળવા ગમતા હોય છે, ભલે પછી એ કટાક્ષમાં કહેલા હોય કે સારી રીતે કહેલા હોય, પણ એ સારા શબ્દો સાંભળવા ગમતા હોય છે. સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચરિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે, તેમનું અનુસરણ કરવાની માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે, તેના સરસ ઉદાહરણો પણ સુભાષિતો પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા એટલે સુભાષિત. જે કાવ્યોમાં નાના નાના શબ્દો હોય છે, જે નાના નાના શબ્દોમાં ઘણું બધું કહી જતું હોય તેને મુક્તક કહે છે, અને મહાકાવ્યોમાં હોય તેને સુભાષિત કહેવામાં આવે છે. શબ્દોનો અર્થ ભલે અલગ છે, પણ કહેવાનું તો સરખું જ છે. તે રીતે આપણે અહીંયા પાઠમાં જોઈએ તો સુભાષિતોનો સંગ્રહ 7 શ્લોકો દ્વારા કરવામાં આવેલો છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય દર્શાવે છે. જેમ સજ્જન માણસ પાણી પર લખેલું એટલે કે શીલ પથ્થર પર લખાયેલું હોય તેવું ખાલી કહેવાથી જ તેવું થઈ જાય છે, અને જ્યારે શપથ લઈને પણ દુર્જન વ્યક્તિ કહે તો પણ તે પાણી પર લખાયેલા બરાબર જ હોય છે. વૃક્ષોની ઉપયોગિતા, જે વૃક્ષોની ઉપયોગિતા શું છે તેની વાત કરવામાં આવી છે. પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, જે એમ કે મહેનતથી ચડાવેલું હોય ઉપર તેને, જો વિશ્વાસની વાત કરીએ તો કોઈનામાં વિશ્વાસ લેવો હોય તો બહુ જ મુશ્કેલ પડી જાય છે, પણ જો તેમાંથી વિશ્વાસ તોડવો હોય તો એક જ ક્ષણમાં તૂટી જાય છે. તેવી અસ્થિરચિત્તવાળી વ્યક્તિની હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણના ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યોનું સિંચન કરવા માટે સુભાષિતો ઘણા મહત્ત્વના હોય છે. એટલા માટે આપણે દરેક ધોરણમાં સુભાષિતો ભણતા હોઈએ છીએ. સુભાષિત જે આપણે જ્યારથી ધોરણ 6 થી સંસ્કૃત ભાષા આવી છે ત્યારથી આપણે સુભાષિત શીખતા આવ્યા છીએ. સુભાષિત શું છે તે સમજવું અઘરું નથી, કારણ કે આપણે ભણીને આવ્યા છીએ. હવે સુભાષિત એટલે કે સારું રીતે કહેવાયેલું, થોડાકમાં વિશેષ કહેવું એટલે સુભાષિત. શ્લોક જોઈએ પહેલો. અસદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખમતક્ષરમ અસદ્ભિદમ શપથેનાપી જલે લિખિતમ અક્ષરમ. અસદ્ભિસ્તુ, અસદ્ભિસ્તુ એટલે કે દુર્સજ્જન વ્યક્તિ. લીલાયામ એટલે કે જે લીલાયામ એટલે કે સારી રીતે કહેવાયેલું,
જે સજ્જન વ્યક્તિ દ્વારા લીલામ એટલે કે રમતમાં સારી રીતે કહેવાયેલું એટલે સરળતાથી, પ્રોક્તમ સરળતાથી કહેવાયેલું. શિલા લિખિતમ અક્ષરમ એટલે કે પથ્થર ઉપર લખાયેલા અક્ષરો સમાન છે. સજ્જનો વડે લીલયા એટલે રમતમાં અથવા સારી રીતના સાદાઈમાં, સરળ પ્રોક્તમ એટલે સરળતાથી, અને શિલાલિખિતમ અક્ષરમ એટલે કે પથ્થર ઉપર લખાયેલા અક્ષરો. સજ્જન વડે રમતમાં અથવા સરળતાથી કહેવાયેલી વાત પથ્થર ઉપર લખાયેલા અક્ષરો સમાન છે. અસદ્ભિદ, અસદ્ભિદ એટલે દુર્જનો. શપેન આપી એટલે કે શપથ લઈને અથવા સોગંદ ખાઈને. જલે લિખિતમ અક્ષરમ, જલે એટલે પાણીમાં, લિખિતમ અક્ષર એટલે કે લખાયેલા અક્ષરો. જ્યારે દુર્જનો દ્વારા સોગંદ ખાઈને પણ કહેલી વાત પાણીમાં લખાયેલા અક્ષરો સમાન છે. પહેલા શ્લોકમાં શું કહે છે કે સજ્જનો વડે રમતમાં સરળતાથી કહેવાયેલું વાત પથ્થર ઉપર લખાયેલા અક્ષરો સમાન છે. જ્યારે દુર્જનો દ્વારા સોગંદ ખાઈને પણ કહેલી વાત પાણીમાં લખાયેલા અક્ષરો સમાન છે. એટલે કે આ શ્લોકનો અર્થ એવો છે કે જ્યારે સજ્જન વ્યક્તિ એક વાત કહી દે કે આ વાત ચોક્કસ છે, તે વાત શિલાલેખ ઉપર લખાયેલા અક્ષરો પ્રમાણે છે, એમ કે કોતરાઈ ગયા કે આ વસ્તુ જ આ બનવાનું છે, તેવી કોતરાયેલી વાત કરે છે. અને જ્યારે દુર્જનો સોગંદ ખાઈને પણ એમ કે જ્યારે શપથ લઈને, નેતાઓની વાત કરીએ તો જ્યારે શપથ લઈને એ કહેતા હોય કે હું આ કાર્ય કરીશ, પણ એ તે પાણી ઉપર લખાયેલા અક્ષર બરાબર છે. 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે નેતા 5 વર્ષમાં એક વખત ચૂંટાઈને આવી ગયા પછી કંઈ કાર્ય કરતા નથી. જ્યારે વોટ લેવો હોય ત્યારે ઘણું બધું આપણને કહેતા હોય, હું પાણીની સમસ્યા દૂર કરીશ, હું ગટરોની સમસ્યા દૂર કરીશ, હું ગંદકી સ્વચ્છતા લાવીશ, પણ કશું જ કરતા નથી. જ્યારે સજ્જન વ્યક્તિ હોય તે એકવાર કહી દીધું હોય કે હવે નરેન્દ્ર મોદીની વાત કરીએ આપણે તો રામ મંદિરની વાત કરી હતી કે હું રામ મંદિરની સ્થાપના કરીને જ રહીશ, તો રામ મંદિરની સ્થાપના થઈ ગઈ, રામ મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું ને તે રીતના. એટલે કે શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન હોય છે કે જે એમને કીધું હોય તે કરીને જ શક્ય રહે છે. જ્યારે દુર્જન વ્યક્તિ હોય તે ગમે તેટલી શપથ ખાઈને કરે પણ તે કરી શકતા નથી. એટલે કે પાણી ઉપર લખાયેલા અક્ષરો સમાન હોય છે. બીજો શ્લોક જોઈએ તો સેવિતવ્ય મહાવૃક્ષ ફલમ છાયા સમન્વિતમ યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાયતે. સેવિતો એટલે કે સેવન કરવું, મહાવૃક્ષ એટલે કે મોટા વૃક્ષો, ફલ છાયા એટલે ફળ અને છાયા, સમન્વિત એટલે કે યુક્ત ઘેરાયેલા, એનાથી ઘેરાયેલા. યદિ જો, દેવાત ફલમ એટલે કે ભાગ્યવશ, નાસ્તિ એટલે કે નથી, છાયા કેન નિવારત એટલે કે છાયા કોણ રોકી શકે છે, કેન એટલે કોણ, છાયા કોણ રોકી શકે છે. સેવિતો એટલે સેવન કરવું, મહાવૃક્ષ એટલે મોટા વૃક્ષો, ફળ અને છાયાથી ઘેરાયેલા. યદિ દેવાત ફલમ જો દેવ ભાગ્યવશ નથી તો છાયા કેન નિવાર્યત એટલે કે તેની છાયાને કોણ રોકી શકે છે. કોઈ ભાગ્યવશ ફળ નથી તેના ઉપર તો પણ એની છાયા તો કામ આવે છે ને, એને કોણ રોકી શકે છે. અનુવાદ જોઈએ તો ફળ અને છાયાથી યુક્ત એવા વિશાળ વૃક્ષોનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશ તેના ઉપર ફળ ન આવે તો છાયાને કોણ રોકી શકવાનું છે. એટલે કે શ્લોકમાં એવું કહે છે કે મોટા વૃક્ષોનું આપણે સેવન કરતા રહીએ છીએ. વૃક્ષો પરોપકારી હોય છે, તે બીજા માટે જ હંમેશા જીવતા હોય છે. તેના ઉપર ફળ આવે, ફૂલ આવે તો પણ મનુષ્યને કામ લાગતું હોય છે, તેના ઉપર ફળ આવે તો પણ મનુષ્ય તેનો ઉપયોગ કરે છે ખાવામાં. જો ભાગ્યવશ એટલે કે કોઈ કારણસર તેના ઉપર ફળ ના આવે તો પણ તે છાયા તો આપી જ શકે છે. તે છાયાને કોણ રોકી શકે, એટલે કે છાયા વગર તો તે રહેતો નથી. એટલે કે હંમેશા તે પરોપકારી જીવન જ જીવતો હોય છે અને તે વારંવાર તેના ઉપર ફળ ના આવવા છતાં પણ તે મનુષ્યને છાંયડો પણ આપે જ છે. એટલે કે હંમેશા વૃક્ષો પરોપકારી જીવન જીવતા હોય છે. આપણે પણ
શ્લોક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપણે પણ પરોપકારી થવું જોઈએ, પરોપકારની ભાવના રાખવી જોઈએ. કોઈક દિવસ કોઈકના માટે આપણે પણ કામ આવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજો શ્લોક છે આરોપત્ય શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્ય ક્ષણેનાદમ તથાત્મા ગુણદોષયો. આરોપતે ચડાવવામાં, શિલા શૈલે એટલે કે શિલા એટલે પથ્થર અને શૈલે એટલે શિલા શૈલે એટલે કે મોટા પથ્થરને પર્વત ઉપર, શૈલે એટલે પર્વત. યત્નને મહત્તા એટલે કે મોટો, યત્નને એટલે કે પ્રયત્નથી, યથા એટલે કે જેમ, નિપાયતે એટલે કે પાડી નાખવામાં આવે, ક્ષણેના દહ એટલે કે ક્ષણવારમાં, થોડી જ વારમાં, તથાત્મામ ગુણ દોષ, તથાત્મામ એટલે કે તેવી જ રીતે આત્મામાં, અને ગુણ દોષો એટલે ગુણ અને દોષની બાબતમાં. એટલે કે આરોપ એટલે ચડાવવામાં આવે છે, શિલા એટલે મોટા પથ્થર, શૈલે એટલે પર્વત ઉપર, યત્નને મહંતા ખૂબ પ્રયત્નથી, જેમ ખૂબ પ્રયત્નથી મોટા પથ્થર પર્વત ઉપર ચડાવવામાં આવે છે તેમ, નિપાયતે ક્ષણે નાદમ એટલે કે પાડી નાખવા માટે, એક ક્ષણમાં નીચે પાડી નાખવામાં એક ક્ષણમાં જ વાર નથી લાગતી. તથાત્મમ ગુણ દોષ, તેવી જ રીતે આત્મા અને ગુણ અને દોષની બાબતમાં છે. અનુવાદ જોઈએ તો, જેમ ખૂબ જ પ્રયત્નથી શિલા એટલે કે મોટા પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે પણ એક જ ક્ષણમાં જ તેને નીચે પાડી શકાય છે, તે પ્રમાણે આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. એટલે કે કોઈના ગુણ અને દોષની બાબતમાં, એટલે કે એનામાં ગુણો કેટલા છે તે જાણવા માટે તેના માટે ઘણો પ્રયત્ન કરવો પડતો હોય છે. જેમ પર્વત ઉપર પથ્થર ચડાવવાની વાત છે તે રીતના. પણ તેના ગુણોમાંથી દોષ કાઢવા હોય તો એક જ ક્ષણમાં, થોડી જ વારમાં તે દોષો નીકળી આવતા હોય છે. એટલે કે એ જ પ્રમાણે પોતાની આત્માની વાત કરી છે કે અહીં આત્મામાં પણ એ જ છે કે મહાપુરુષોમાં જે ગુણો હોય તે ગુણો સારા બાબતો હોય તો તેને પથ્થર ઉપર, એટલે કે તેમાંથી સારા બાબતો શોધવા હોય તો શોધી શકીએ છીએ, પણ એ બહુ મહેનત કરવી પડતી હોય છે. પણ એમાં ખરાબ બાબત છે તે શોધવામાં વાર લાગતી નથી. ચોથો શ્લોક ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી ભયંકરમ. ક્ષણે રુષ્ટ એટલે કે એક જ ક્ષણમાં, થોડી જ વારમાં, રુષ્ટ એટલે રિસાઈ જવું, રોષ ભરાવું. ક્ષણે તુષ્ટ એટલે કે થોડી જ વારમાં, તુષ્ટ એટલે સંતોષ પામતા, એટલે થોડી વારમાં રોષે ભરાઈ જવું, થોડી વારમાં સંતોષ પામતા, એવા રિસાઈ ગયેલાને સંતોષ પામતા ક્ષણે ક્ષણે, થોડી વારમાં. અવ્યવસ્થિત ચિત્ત એટલે કે અવ્યવસ્થિત મનવાળા, જેનું ચિત્ત સ્થિર નથી. પ્રસાદો ભયંકરમ, પ્રસાદો એટલે કે કૃપા, ભયંકરમ એટલે ભયકારક છે, તેની કૃપા આપણા માટે ભયકારક છે. એટલે કે જે માણસ હંમેશામાં થોડી જ વારમાં રિસાઈ જાય છે અને થોડી જ વારમાં સંતોષ પામી જાય છે, એક થોડી વારે જ રિસાવું અને સંતોષવું, તેવા માણસની, એટલે કે અસ્થિર વ્યવસ્થિત મનવાળાની કૃપા આપણા માટે ભયંકર છે. અનુવાદ જોઈએ. એક ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતોષ પામનાર. આમ ક્ષણે ક્ષણે રોષે ભરાતા અને ક્ષણમાં સંતોષ પામનારા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. એટલે એવું કહેવા માગે છે કે કઈ બાબતે તેને ગુસ્સો આવે છે અને કઈ બાબતે તેને સંતોષ છે, તેવા માણસને આપણે ઓળખી શકતા નથી. તે માણસ કઈ બાબત ઉપર પોતાના ઉપર લઈ લે અને આપણને સારું, તેની કૃપા આપણા માટે સારી ન કહેવાય. કારણ કે જો સારું કરવા જઈએ તો તેને ખરાબ લાગે તો તે પણ આપણા ઉપર ખીજવાઈ પડતા હોય. તેવા વ્યક્તિઓનું જેનું મન સ્થિર નથી, તેની આપણા ઉપર તેનો ઉપકાર પણ, એની કૃપા પણ આપણા માટે ભયંકર હોય છે, જે આપણને હાનિ પહોંચાડી શકે છે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ગશરમ છેદનમ તાપ તાંડનઃ તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતે શીલે ગુણેને કર્મના. યથા એટલે જેમ ચતુર્ભી એટલે કે 4 પ્રકારે, કનક પરીક્ષતે એટલે કે સોનાની પરીક્ષા થાય છે, નિર્ગર્ષ એટલે ઘસવું,
છેદન એટલે કાપવું, તાપમ એટલે તપાવવું અને તાંડન એટલે ટીપવું. તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે, તેમ 4 રીતે પુરુષની પરીક્ષા થાય છે. પરીક્ષતે એટલે પરીક્ષા. શ્રુતેન એટલે જ્ઞાન વડે, શીલેન એટલે ચારિત્ર વડે, ગુણેન એટલે ગુણોથી, કર્મણામ એટલે કર્મથી. આ 4 રીતના પુરુષની પરીક્ષા થતી હોય છે. યથા એટલે જેમ, ચતુર્ભી એટલે 4 પ્રકારે, કનક એટલે સોનું, પરીક્ષતે એટલે પરીક્ષા, નિર્ઘસન એટલે ઘસવું, છેદન એટલે કાપવું, તાપન એટલે તપાવવું, તાંડન એટલે ટીપવું. જેમ 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય છે, ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું, તેમ 4 પ્રકારે પુરુષની પણ પરીક્ષા થાય છે. જ્ઞાન વડે, ગુણ વડે, ચારિત્ર વડે અને કર્મ વડે. અનુવાદ જોઈએ તો આપણે જેમ ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી આ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, તેમ માણસ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે માણસની પરીક્ષા થાય છે. અહીં આ શ્લોકમાં સોનાની ઉપમા આપવામાં આવી છે. એમ કે સોનાની ઘાટ આપવો હોય, ગળામણ કરવી હોય તો તેને પહેલાં ઘસવામાં આવે છે, કાપવામાં આવે છે, તપાવવામાં આવે છે અને ટીપવામાં આવે છે. આ 4 પ્રકારની તે ક્રિયામાંથી તેને પસાર થવું પડે છે અને આ 4માંથી પસાર થાય ત્યારે તે સોનાનો ટુકડો ઘરેણું બની શકે છે અને ઘરેણું માણસની શોભા વધારે છે. તે જ રીતના માણસને પણ ચારિત્ર, જ્ઞાન, ગુણ અને કર્મ આ 4 વડે માણસ જો પરખાય, આ 4 તેનામાં સારા ગુણો હોય તો તે માણસની પરીક્ષા એટલે કે તે માણસ ગુણવાન છે તેમ કહી શકાય અને તે પણ સારો વ્યક્તિ, મહાપુરુષ બની શકે છે. જેમ સોનામાંથી ઘરેણું સારું બની શકે છે, તેમ આ 4 ગુણો હોય તે વ્યક્તિ પણ મહાપુરુષમાં બની શકે છે. અને ધૈર્યવાન માણસના સ્વભાવ સુચારું વર્ણન કરવામાં આવે છે. એટલે કે આવા માણસોનું અનુકરણ લોકો કરતા હોય છે. આપત્સુ રામ, સમરેષુ ભીમ, દાનેષુ કર્ણશ, નયનેષુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, વિક્રાંત કાર્યેષુ ભવાંજને. આપત્સુ એટલે આપત્તિઓમાં, રામ એટલે જ્યારે આપત્તિ આવી પડે ત્યારે રામ, સમરેષુ યુદ્ધોમાં ભીમ, દાનેષુ કર્ણ, નયનેષુ કૃષ્ણ એટલે કે નીતિઓમાં કૃષ્ણ, ભીમ પ્રતિજ્ઞા પરિપાલનેષુ એટલે કે પ્રતિજ્ઞામાં પરિપાલન કરનાર ભીમ, વિક્રાંત કાર્યેષુ એટલે પરાક્રમના કાર્યોમાં, ભવાંજન એટલે કે હનુમાન, અંજનની પુત્ર હનુમાન તું થજે તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે આપત્તિમાં રામ એટલે કે જ્યારે આપત્તિ પડે, ઋષિ મુનિઓની આપત્તિ પડી ત્યારે રામ પોતાના પિતાના વચન અનુસાર ઋષિ મુનિઓની સેવા કરવા માટે વનમાં ગયા હતા. જ્યારે રાવણને, સીતા માતાને, જ્યારે બલિને આવા બધી આપત્તિઓ હતી તેમાંથી પસાર થવા માટે રામે પોતાના વનવાસના સમયગાળામાં પ્રયાસ કર્યા હતા. સમરેષુ ભીમ એટલે કે યુદ્ધમાં ભીમ, મહાભારતના યુદ્ધમાં દુષ્ટોનો એટલે કે કૌરવોનો સંહાર કર્યો હતો અને જે દુર્યોધન છે તેનો પણ સંહાર કર્યો હતો. એટલે કે યુદ્ધમાં સૌથી શ્રેષ્ઠ ગણાય તો ભીમ. દાનેષુ કર્ણ એટલે કે દાન આપવામાં, કર્ણ સૌથી મહાન યોદ્ધા હોય, દાનેશ્વરી હોય તો તે કર્ણની વાત કરવામાં આવી છે કે જ્યારે મૃત્યુની અવસ્થા હતી, જ્યારે છેલ્લો સમય હતો ત્યારે પોતાને હવે ખબર જ છે કે આપણે યુદ્ધમાં મૃત્યુ પામવાના છે, છતાં પણ તે પોતાના કવચ અને કુંડલ દાન કરી દે છે. એટલે કે સૌથી દાનવીર ગણાતો હોય તો તે કર્ણ. નયેષુ કૃષ્ણ એટલે કે નીતિઓમાં, કૃષ્ણની નીતિ કોઈ જાણી શકતું નથી. જ્યારે તે નીતિ અપનાવે ત્યારે સૌને ખબર પડે કે આ કૃષ્ણની નીતિ છે. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ એટલે કે ભીષ્મ પ્રતિજ્ઞા એટલે કે ભીષ્મ પિતામાં, દેવદત્તમાંથી ભીષ્મ પિતામાં ક્યારે બન્યા, જ્યારે તેમને પ્રતિજ્ઞા પાડી હતી શાતુની અને મત્સ્યકન્યા સત્યવતીના લગ્ન કરવા માટે તેમને આજીવન બ્રહ્મચારી વ્રત ધારણ કર્યું હતું. તેથી તે ભીષ્મ બની ગયા એમ. એટલે કે તેમની પ્રતિજ્ઞા એવી હતી કે એનું પાલન કરવું મહત્ત્વનું હતું.
વિક્રાંતનું કાર્ય શું એટલે કે પરાક્રમના કાર્યોમાં રામાયણમાં હનુમાનજીએ જે પરાક્રમો કર્યા છે તેવા પરાક્રમોના કાર્યોમાં તું હનુમાનજી એટલે કે અંજની પુત્ર હનુમાન જેવો થજે. અનુવાદ જોઈએ તો આપત્તિઓમાં રામ જેવો, યુદ્ધમાં ભીમ જેવો, દાનની બાબતમાં કર્ણ જેવો, નીતિઓમાં કૃષ્ણ જેવો, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ જેવો અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન જેવો થા. 7મો શ્લોક. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભય ન નીચે, પ્રારંભ વિઘ્ન હિ હતા વિરમંતી મધ્યઃ, વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાન્યાન, પ્રારંભ ચોતમ જના ન પરિત્યજ્યતિ. પ્રારંભે એટલે કે શરૂઆતમાં, વિઘ્ને ભયન વિઘ્નના ભયથી, ન ખલું એટલે કે ખરેખર, નીચે એટલે કે નીચી વિચારસરણીવાળા માણસો, વિઘ્નના ભયથી નીચી વિચારસરણીવાળા પ્રારંભતે ન એટલે કે શરૂઆત કરતા નથી, પ્રારંભ કરતા નથી. પ્રારંભ વિઘ્ન વિહતા, પ્રારંભતા વિઘ્ન વિહતા એટલે કે વિઘ્નોથી હેરાન થઈને, પ્રારંભ એટલે કે પ્રારંભ કરવાથી, વિઘ્ન વિહતા એટલે કે વિઘ્નોથી હેરાન થઈને, વીરમંતી મધ્યઃ, વીરમંતી એટલે અટકી જવું, મધ્ય એટલે મધ્યમ માણસો, વિઘ્ને પુનઃ પુનરપી વિઘ્નોથી વારંવાર, પ્રતિહન્યમન્ના એટલે કે હેરાન થતા, પ્રારંભ ચોતમ જના ન પરિત્યજ્યતિ શરૂઆત એટલે કે પ્રારંભ કરનાર, ચોત્તમ જના એટલે કે ઉત્તમ જણના માણસો, ન પરિત્યજ્યંતિ એટલે છોડતા નથી એમ. એટલે કે શું કહે છે કે પ્રારંભે વિઘ્નના ભયથી શરૂઆત કરતા નથી. બીજા છે મધ્યમ લોકો છે તે શરૂઆત તો કરે છે પણ વિઘ્નોથી હેરાન થઈને તેને મધ્યમાં જ છોડી દે છે. અને ત્રીજું છે વિઘ્ન વારંવાર આવે છે, એ વારંવાર વિઘ્નોથી હેરાન થાય છે છતાં પણ જે પ્રારંભ કરેલું છે તેને છોડતા નથી, તેવા ઉત્તમ જણોની વાત કરવામાં આવી છે. અનુવાદ જોઈએ તો વિઘ્નના ભયથી નીચી વિચારસરણીવાળા માણસો ખરેખર કાર્યનો આરંભ કરતા જ નથી. મધ્યમ પ્રકારના માણસો વિઘ્નોથી હેરાન થઈને શરૂ કરેલું કાર્ય અટકાવી દે છે, જ્યારે ઉત્તમ પ્રકારના માણસો વારંવાર વિઘ્નોથી હેરાન થવા છતાં શરૂ કરેલું કાર્ય છોડી દેતા નથી એમ. એટલે કે આજના એટલે કે આવતીકાલના જે નાગરિકો છે, આપણા જે નાગરિકોની વાત છે આમાં, કે મહાપુરુષોની વાત છે એમ, કે જે મહાપુરુષો છે, જે ઉત્તમ પ્રકારના માણસો છે, તે ગમે તેટલું વિઘ્નો આવે, ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ આવે, આપત્તિ પડતી હોય તો પણ તે શરૂ કરેલું કાર્ય ક્યારેય છોડતા નથી. બીજા વ્યક્તિઓ 3 પ્રકારના મનુષ્યોની વાત કરવામાં આવી છે એમ, કે પહેલાં નીચા માણસોની એમ, કે વિઘ્નો આવશે એમ વિચારીને તેવા લોકો કાર્યની શરૂઆત કરતા જ નથી એમ. એટલે કે કંઈ કાર્યમાં જો આપત્તિ હોય, તેમાં હેરાન થવાનું હોય તો તેવા કાર્યો તેઓ શરૂઆત કરતા જ નથી, તેમાંથી બહાર જ નીકળી જાય છે કે આ કાર્ય કરવું નથી એમ. જ્યારે મધ્યમ પ્રકારના માણસો હોય તે વિઘ્ન હોય તે શરૂઆત તો કરી દે, પણ તે વિઘ્નોથી હેરાન થઈ ગયા હોય તો પછી તેને ત્યાં જ છોડી દઈએ છે. અને જ્યારે ઉત્તમ પ્રકારના મનુષ્ય હોય તે વારંવાર ઘણો સમયથી પણ તે હેરાન થાય છતાં પણ તે આપત્તિમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરતા જ રહે છે અને જે શરૂઆત કરેલી છે કામ કરવાની તેને ક્યારેય છોડતા નથી. આપણે પણ એવું જ કરીએ છીએ કે આપણને ના આવડતું હોય તો એને આપણે છોડી દઈએ છીએ. હવે વિષય ગણિતની વાત કરીએ તો આ દાખલો આપણને નથી આવડતો તો આપણે એ દાખલાને છોડી દેતા હોઈએ છીએ. એટલે કે આપણે કેવા કે મધ્યમ પ્રકારના માણસો આવી ગયા. અને જ્યારે હોશિયાર વિદ્યાર્થી હોય તે ના આવડતો હોય, ભલે હેરાન થાય તો પણ એ હોશિયાર વિદ્યાર્થી છે તે દાખલાઓમાંથી જવાબ મેળવીને જ રહે છે. અને જે એકદમ નબળો વિદ્યાર્થી છે, આપણે 3 પ્રકારના વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ તો હોશિયાર વિદ્યાર્થી તે ગમે તેટલું કઠિન હોય તો પણ તે કાર્ય કરે છે, જ્યારે બીજો મધ્યમ પ્રકારનો વિદ્યાર્થી છે જે તે શરૂઆત તો કરી દે દાખલા ગણવાની પણ નથી આવડતું એમ કરીને છોડી દે. અને જ્યારે સૌથી નબળો વિદ્યાર્થી હોય તે શરૂઆત જ નથી કરતો, પ્રયત્ન જ નથી કરતો કે હું આ કરી શકીશ, એવું પ્રયત્ન જ નથી કરતો, મને આ દાખલો નથી આવડતો એમ કરીને છોડી દે છે, તેવા વ્યક્તિઓની વાત અહીં કરવામાં આવી છે.
સ્વાધ્યાય જોઈએ તો વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખતઃ, એટલે કે નીચે વિકલ્પોમાંથી સાચો ઉત્તર લખો. સદ્ભિઃ લીલયા પ્રોક્તક્રીદશમ, તો અચલમ. મહંતા યત્નેન શીલા કુત્ર આરોપતે, તો શૈલે. અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદક્રીદશમ ભયંકરમ. પુરુષ કેન પરીક્ષતે, શીલેન. ખાલી જગ્યા કર્ણભવઃ દાનેષુ વિક્રાંત કાર્યેષુ અંજનેય ભવઃ. કે કાર્ય ન પ્રારંભતે, નીચે કાર્ય ન પ્રારંભતે. કે કાર્ય પ્રારંભ ન પરિત્યજ્યન્તે, તો ઉત્તમ જના કાર્ય પ્રારંભ ન પરિત્યજ્યતે. એક વાક્યને સંસ્કૃત ભાષામાં ઉત્તર હતો, એટલે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. કે પ્રોક્ત જલે લિખિતમ અક્ષર ભવતી, અસદ્ભિઃ પ્રોક્તમ જલે લિખિત અક્ષર ભવતી. એટલે કે કયા માણસો પાણી ઉપર લખાયેલા અક્ષરો બરાબર છે, તો દુર્જન વ્યક્તિઓ પાણી ઉપર લખાયેલા અક્ષરો બરાબર છે. શીલા કથમ શૈલે આરોપતે, તો શીલાને કેવી રીતના પર્વત ઉપર ચડાવવામાં આવે છે, તો મહંતા યત્નેનમ, એટલે કે ખૂબ પ્રયત્નથી તેને ઉપર ચડાવવામાં આવે છે. ગુણેન ક પરીક્ષતે, તો ગુણેન પુરુષ પરીક્ષતે. કોના ગુણની પરીક્ષા કરવામાં આવે છે, તો પુરુષના. કાર્ય પ્રારંભ કે પરિત્યજ્યંતી, તો કાર્યની શરૂઆત કરવાથી કોણ છોડી દે છે, તો કાર્ય પ્રારંભ મધ્યમ જેના પરિત્યજ્યંતી, એટલે કે કાર્યની શરૂઆત કરીને મધ્યમ લોકો છે તેને છોડી દે છે. ઉદાહરણ અનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ કાર્યત. ઉદાહરણમ જલે, એટલે કે જલ નામપદ અકારાંત નપુંસકલિંગ સપ્તમી વિભક્તિ એકવચન, તે રીતના આપણે અહીંયા જોવાનું છે. લીલયા, તો લીલા નામપદ આકારાંત સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ એકવચન. સમરેશુ, સમર નામપદ અકારાંત પુલ્લિંગ સપ્તમી વિભક્તિ બહુવચન. ગુણદોષયો, ગુણદોષ નામપદ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી સપ્તમી વિભક્તિ દ્વિવચન. તાંડને, તાંડન નામપદ અકારાંત નપુંસકલિંગ તૃતીય વિભક્તિ બહુવચન. માતૃભાષાએ ઉત્તર હતો. સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે, તો સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે. ઘસવાની ક્રિયાથી, સોનાને પથ્થર પર ઘસીને. કાપવાની ક્રિયાથી, સોનાને કાપીને તેને પારખે છે. તપાવવાની ક્રિયાથી, સોનાને તપાવીને શુદ્ધતા પારખે છે. અને ટીપવાની ક્રિયાથી, સોનાને ટીપીને તેને પારખે છે. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ, શા માટે, તો આપત્તિઓમાં રામને અને પ્રતિજ્ઞાનું પાલન કરવામાં વિશ્વ પિતામહને આદર્શ માનવા જોઈએ. ભગવાન શ્રી રામે પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને પોતે 14 વર્ષ વનવાસ સ્વીકાર્યો હતો. વનમાં અનેક રાક્ષસોને માર્યા, અહંકારી રાવણનો વધ કરીને આપત્તિઓનો સામનો કર્યો હતો. અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં આદર્શ માનવામાં આવે છે, કારણ કે દેવવ્રત નામના પિતાને શંતનુ રાજાને મત્સ્યકન્યા સત્યવતી સાથે પરણવું હતું, પણ સત્યવતીના પિતાએ પોતાની પુત્રીના પુત્રને રાજગાદી મળે તો જ પોતાની પુત્રીને શંતનુ સાથે પરણાવવામાં શરત કરી હતી. આથી સત્યવતીના પિતાની માગણીથી દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાથી કઠોર પ્રતિજ્ઞા કરી હોવાથી તેને ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે, તો કાર્યનો પ્રારંભ ન કરનારને નીચા માણસ તરીકે ઓળખવામાં આવ્યા છે. માતૃભાષા અનુવાદ કૃત્વા અર્થ વિસ્તરત. યથા ચતુર્ભી કનક પરીક્ષતે નિર્ઘશમ છેદમ તાપમ તાંડને. તો ભાષાંતર, જેમ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, ઘસવું, કાપવું, તાપવું અને ટીપવું. પ્રસ્તાવના જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યો અને ઉપનિષદો વગેરે અનેકવિધ પ્રકારના સાહિત્યનો સમાવેશ થાય છે. તેમાં ગદ્યમય કૃતિઓ અને પદ્યમય કૃતિઓનો સમાવેશ થાય છે. પદ્યમય સાહિત્યમાં સુભાષિતોનો સમાવેશ થાય છે, જેમાં સુષ્ઠ ભાષિત સુભાષિતમ અથવા જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારો માને છે કે પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ, એટલે કે પૃથ્વી પર 3 રત્નો છે,
જળ, અન્ન અને સુભાષિત. માનવના જીવન માટે જેમ જળ અને અન્ય અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. અર્થ વિસ્તાર કરો તો આ શ્લોકમાં સોનાને પારખવાની બાબતને મનુષ્યના જીવનમાં સજ્જનને પરખવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. સુવર્ણની પરીક્ષા 4 પ્રક્રિયાઓ વડે થાય છે. ઘસવાની ક્રિયાથી સોની સોનાને પથ્થર પર ઘસીને, કાપવાની ક્રિયાથી સોનાને કાપીને તેને પારખે છે, તપાવવાની ક્રિયા દ્વારા સોનાને તપાવીને શુદ્ધતા પારખે છે અને ટીપવાની ક્રિયાથી સોનાને ટીપીને તેની પરખ કરે છે. તેમ 4 ક્રિયાઓ વડે પુરુષની પરીક્ષા કરાય છે. જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ માટે આપણે દરેકે પોતાના જીવનમાં હંમેશા મનુષ્યની અલગ અલગ પરીક્ષાઓ કરીને તેની સાથે પોતાના વ્યવહારો કરવા જોઈએ. કહેવાય છે કે જીવનમાં એટલી બધી ભૂલો ન કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય. માટે યોગ્ય રીતે મનુષ્યોની પરખ કરવી જોઈએ. આમ સારા મનુષ્યને પારખવાના આયોજનમાં નિષ્ફળ જવું એટલે નિષ્ફળતાનું આયોજન કરવું. એમ પણ કહેવાય છે કે નકશા વિનાનું મકાન આનંદ ન આપે, તેમ લક્ષ્ય વિનાનું જીવન સિદ્ધિ ન આપે. ચારિત્રનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. દુર્જન અને સાપ એ બેમાં સાપ સારો છે, દુર્જન નહીં. કારણ કે સાપ તો કોઈક સમયે જ દખ મારે છે, પરંતુ દુર્જન તો ડગલે ને પગલે દુઃખ આપે છે. ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. સારા મિત્રોની સંગત અત્તરની દુકાન જેવી હોય છે. કંઈ ના ખરીદો તો પણ સુવાસ તો મફતમાં જ મળે છે. બોધ. આપણી પૃથ્વી જ આપણું સ્વર્ગ અને નર્ક છે. સારા કર્મ કરો, સારી વ્યક્તિનો સંગ કરો તો સ્વર્ગ જ છે. ખરાબ કર્મ કરો, દુર્જનોનો સંગ કરો તો નર્ક છે. માટે સારા માનવી બનવું હોય તો તેને સત્કર્મ, જ્ઞાન, ગુણ અને ચારિત્રને પ્રાપ્ત કરવું જોઈએ. બીજો છે સેવિતો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિતમ યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષોનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે? એટલે કે પ્રસ્તાવનામાં જોઈએ તો સંસ્કૃત ભાષામાં વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા પદ્યાત્મક તેમજ દશકુમાર, હર્ષચરિત જેવા ગદ્યાત્મક સાહિત્યનો સમાવેશ થાય છે. તેમાં અલગ અલગ ગ્રંથોમાં ટૂંકાણમાં અમૃતતુલ્ય ઉપદેશ આપવાની આગવી વિશેષતા જોવા મળે છે. આ લાઘવયુક્ત શૈલીમાં રજૂ થયેલા સુભાષિતો તે સૂક્તિઓનું વિશિષ્ટ સ્થાન છે. સુભાષિત એટલે સારી રીતે બોલાયેલું સત્યશીલ અને સુંદર વચન. જેમ મધ સાથે કડવું ઓસડ પાઈ દેવાય, તેમ આ સુભાષિતો દ્વારા ઉપદેશ, બોધ, પ્રશંસા, વ્યવહાર જ્ઞાન વગેરે સરળતાથી આપી શકાય છે. સુભાષિતના રસનો આનંદ અલૌકિક હોય છે. એટલે જ કહેવાયું છે કે દ્રાક્ષામલોનુખી જાતમ શર્કરાચાસ્યમતા ગતા સુભાષિત રસ દ્રષ્ટવા શુદ્ધા પીતા દિવ્યગતા. એટલે કે સુભાષિત રસની મધુરતા જોઈને દ્રાક્ષનું મુખ મલિન થઈ ગયું, સાકર પથ્થર બની ગઈ અને અમૃત ભયભીત થઈને સ્વર્ગે ચાલ્યું ગયું. સુભાષિત ગ્રંથોમાં સુભાષિત રત્નભાંડાગાર તથા ભર્તૃહરિનું નીતિ શતક જેવા અનેક ગ્રંથો મહત્વ ધરાવે છે. અર્થ વિસ્તાર જોઈએ તો પ્રસ્તુત શ્લોકમાં ફળો અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળો અને તેના વિશાળ છાયાનો લાભ મળે છે. ભાગ્યવશાત વૃક્ષને ફળો ન આવતા હોય તો પણ છાયાનો લાભ આપણને અવશ્ય મળે છે. ઉનાળાની ગરમીમાં વૃક્ષની શીતળતા છાયામાં બેસીને શાંતિ મેળવી શકાય છે. વૃક્ષો હંમેશા પરોપકાર માટે જ પોતાના ફળો અને છાંયડો આપે છે. માટે વૃક્ષો મહાપુરુષો જેવા છે. ગાયો પણ દૂધ બીજાને માટે જ આપે છે. નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી. આમ મહાપુરુષો હંમેશા પરોપકાર માટે જ કાર્ય કરતા હોય છે. તેમ અહીં વૃક્ષો પણ છે તે એક યા બીજી રીતે અન્યને મદદરૂપ બનવાનો હંમેશા પ્રયાસ કરતા હોય છે. આમ દરેક મનુષ્ય પરોપકારી બની પોતાના જીવનરૂપી સુગંધ ચારે બાજુ ફેલાવવી જોઈએ. હંમેશા પોતાના માટે નહીં પણ પરોપકાર માટે કાર્ય કરવું જોઈએ. શ્લોક પૂર્તિ કરો. આપત્સુ રામ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ નયનેષુ કૃષ્ણ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજને. આ શ્લોક પૂર્તિ તૈયાર કરી દેવાની છે, કારણ કે પરીક્ષામાં આ શ્લોક પૂછાય છે. વારંવાર આ શ્લોક પૂછાતો હોય છે. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.